ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જુઓ, ગયા વખતના લેક્ચરમાં આપણે રેડિયો એક્ટિવિટી માટે ચરઘાતાંકીય નિયમ પરથી અર્ધ જીવનકાળ અને સરેરાશ જીવનકાળની વાત કરી ગયા. એના રેડિયો નિયતાંક સાથેના સંબંધો જોઈ ગયા. હવે જોઈએ કે ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ, બીટા કણ કે ગેમા વિકિરણનું ઉત્સર્જન એ કયા નિયમોને આધારે થાય. તેમાં સૌ પહેલા આલ્ફા ક્ષયની વાત કરીએ તો અહીંયા પહેલી વસ્તુ એ કે આલ્ફા કણ એ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એનું બનેલું કણ છે. માટે એને હિલિયમનું ન્યુક્લિયસ કહેવાય. એટલે આલ્ફા કણને હિલિયમનું ન્યુક્લિયસ પણ કહેવાય. હવે અહીંયા આગળ આલ્ફા કણનું ઉત્સર્જન થયું, એનો અર્થ એ કે ન્યુક્લિયસમાંથી 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન દૂર થયા. હવે જો ન્યુક્લિયસમાંથી પ્રોટોનની સંખ્યા બદલાય તો તત્વનો પરમાણુ ક્રમાંક બદલાઈ જાય અને પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા બદલાય એટલે તત્વનો પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક પણ બદલાઈ જાય. એનો અર્થ એ કે જનક તત્વના ન્યુક્લિયસમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય એટલે ઉત્પન્ન થતા જનિત તત્વનો પરમાણુ ક્રમાંક પણ ઘટી ગયો હોય, પરમાણુ દળાંક પણ ઘટી ગયો હોય. ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ તો મારી પાસે યુરેનિયમનું ન્યુક્લિયસ હોય એટલે યુરેનિયમ 92238. ચલો, આમાંથી જો આલ્ફા કણ છૂટું પડે તો અહીંયા આગળ જોઈ શકાય કે હવે પ્રોટોનની સંખ્યા 2 ઘટી એટલે 90 થાય. તો સામે ન્યુક્લિયનની સંખ્યામાં 4 નો ઘટાડો થયો એટલે 234 થાય. માટે અહીંયા તત્વ બદલાઈ જાય અને એ તત્વ બને થોરિયમ. એટલે આ રીતે હું કહી શકું કે જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે એ તત્વનો પરમાણુ ક્રમાંક છે એ 2 એકમ ઘટે અને પરમાણુ દળાંક છે એ ત્યાં 4 એકમમાં ઘટાડો થાય. એટલે આ અહીંયા આગળ આલ્ફા કણના ઉત્સર્જનનો નિયમ મળ્યો કહેવાય. આમાં યુરેનિયમ એ જનક તત્વ, કારણ કે આપણે જોઈ ગયા કે જે તત્વના ન્યુક્લિયસનું વિભાજન થાય એ તત્વને જનક તત્વ કહેવાય. તો જે નવું તત્વ ઉત્પન્ન થાય એ જનિત તત્વ થાય. પરિણામ મારે નિયમ લખવો હોય તો શું લખાય કે જનક તત્વના ન્યુક્લિયસનું વિભાજન થઈને આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો ઉત્પન્ન થતા જનિત તત્વના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક જનક તત્વના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક કરતા અનુક્રમે 2 અને 4 એકમ ઓછા હોય. આ આલ્ફા કણના ઉત્સર્જનનો નિયમ કહેવાય. એટલે હવે જો હું નિયમ લખવા જાઉં તો શું કહેવાય કે જનક તત્વના ન્યુક્લિયસનું વિભાજન થઈને આલ્ફા કણ નું ઉત્સર્જન થાય
તો જનિત તત્વના પરમાણુ ક્રમાંક બે એકમ અને પરમાણુ દળાંક ચાર એકમ જનક તત્વના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક કરતા ઓછા હોય. આનો અર્થ એ કે આ રીતે આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે પરમાણુ ક્રમાંકમાં 2 એકમનો ઘટાડો થાય, પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય. તો હવે ન્યુક્લિયસમાંથી આપમેળે આલ્ફા કણ ઉત્સર્જન થાય તો સામાન્ય પરિસ્થિતિ વિચારો કે આલ્ફા કણ પાસે 2 પ્રોટોન છે એટલે ધન વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભાર તેની પાસે નથી. ન્યુક્લિયસ જ્યારે સ્થાયી હતું તો એ ન્યુક્લિયસની અંદર પેલા ન્યુક્લિયર આકર્ષણ બળ એટલે પ્રબળ ન્યુક્લિયર બળ અને કુલંબીય અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરતા હતા. હવે એ સંતુલિત થતા હતા એટલે એમાંથી જ્યારે બહાર આવવું હોય તો કંઈક ઊર્જા જે છે એની જરૂર પડે અને આલ્ફા કણને ન્યુક્લિયસમાંથી બહાર આવવા માટે કંઈક ઊર્જાનો ખર્ચ કરવો પડે અને એ ઊર્જા એની પાસે ક્યાંથી આવે તો કે એ ઊર્જા એ આ દળનું ઊર્જામાં રૂપાંતરણ થાય એમાંથી આવે. એનો અર્થ એ કે અહીંયા આગળ પરિસ્થિતિ એવી બને કે જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે ન્યુક્લિયસનું જે કુલ દળ હોય એના કરતા આ નિપજો જે ઉત્પન્ન થાય એટલે આલ્ફા કણનું દળ અને થોરિયમનું દળ એ બેનો સરવાળો લઈએ તો એ યુરેનિયમના દળ કરતા કંઈક ઓછો હોય તો જ એની અંદર ઊર્જા ઉત્પન્ન થાય અને એ ઊર્જાનું એના ભોગે આ આલ્ફા કણ ઉત્સર્જિત થાય. એટલે આજના ઉપરથી હું આમ કહી શકું કે આમ જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે આલ્ફા કણ અને જનિત ન્યુક્લિયસ ના દળનો સરવાળો જનક ન્યુક્લિયસના દળ કરતા ઓછો હોય છે. પરિણામે એ ત્યાં આગળ ન્યુક્લિયસની અંદર દળનું ઊર્જામાં રૂપાંતરણ થાય અને એ ઊર્જા લઈ એ ઊર્જા સાથે આલ્ફા કણ ઉત્સર્જિત થાય કે જે ઊર્જા સામાન્ય રીતે આલ્ફા કણની ગતિ ઊર્જા સ્વરૂપે હોય, અમુક વખતે પ્રક્રિયા ઉષ્મા સ્વરૂપે પણ હોય. એટલે આ રીતે એ ઊર્જા ઉત્પન્ન થાય અને એ ઉત્પન્ન થતી ઊર્જા તો આ રીતે આલ્ફા કણના ઉત્સર્જન દરમિયાન ઉત્પન્ન થતી એ પ્રક્રિયા ઊર્જા જો આપણે લઈએ Q તો Q બરાબર પહેલા તો ન્યુક્લિયસનું દળ એટલે કે m યુરેનિયમ એમાંથી આલ્ફા કણનું દળ ઉપરાંત
થોરિયમનું દળ, આ એનો દળનો ઘટાડો એને ગુણ્યા c² એટલે આટલી ઊર્જા મુક્ત થાય. તો આ રીતે આલ્ફા કણના ઉત્સર્જનની વાત કરી શકાય. હવે જોઈએ કે બીટા ક્ષય. તો બીટા કણ એ ઋણ કે ધન વિદ્યુત ભાર ધરાવે. તેનો વિદ્યુત ભાર એક ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલો હોય. માટે જો બીટા કણ ઋણ વિદ્યુત ભાર ધરાવે તો એને ઇલેક્ટ્રોન કહેવાય. એટલે બીટા કણ એ ઋણ વિદ્યુત ભારિત હોય તો તેને ઇલેક્ટ્રોન પણ કહેવાય. અને તેને બીટા માઇનસ વડે દર્શાવાય. પણ જો એ ધન વિદ્યુત ભારિત હોય તો ઇલેક્ટ્રોનનો વિરોધી કણ એન્ટી પાર્ટિકલ એટલે પોઝિટ્રોન કહેવાય. એટલે આ રીતે બીટા કણ એ ધન વિદ્યુત ભારિત હોય તો તેને પોઝિટ્રોન કહેવાય. તેને બીટા પ્લસ વડે દર્શાવાય. તો હવે જો કે અહીંયા આગળ પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય તો એનો અર્થ એક પ્રોટોન ત્યાં આગળ એક પ્રોટોન જેટલો વિદ્યુતભાર ગયો અને વિદ્યુતભાર ગયો એટલે અહીંયા એ જે જનક તત્વ છે એના કરતા જનિત તત્વનો પરમાણુ ક્રમાંક એક એકમ વધી જાય. પહેલા બદલે જો બીટા નેગેટિવ એટલે કે ઋણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો અહીંયા આગળ એક પ્રોટોન ઓછો થાય અને એક પ્રોટોન ઓછો થાય એટલે જનિત તત્વનો પરમાણુ બીટા ઋણ નીકળે ત્યારે ત્યાં જે તત્વ છે એમાં પ્રોટોનની સંખ્યામાં એક વધારો થાય. હવે આવું કઈ રીતે થઈ શકે, શા માટે થાય? તો અહીંયા જુઓ કે ન્યુક્લિયસમાં પ્રોટોનનું રૂપાંતરણ ન્યુટ્રોનમાં થઈ શકે, ન્યુટ્રોનનું રૂપાંતરણ પ્રોટોનમાં થઈ શકે. અને આટલા માટે હું પહેલેથી કહું છું કે ન્યુટ્રોન એ વિદ્યુતીય તટસ્થ છે, વિદ્યુતભાર રહિત કહેવાય નહીં. પરિણામે જો ન્યુટ્રોન ઉપરથી કંઈક ઋણ વિદ્યુતભાર મુક્ત થાય તો એનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય અને મુક્ત થતો ઋણ વિદ્યુતભાર એ પેલા દળનું ઊર્જામાં રૂપાંતરણ કરે અને એ પોતે બીટા ઋણ મારફત એટલે ઇલેક્ટ્રોન સ્વરૂપે ઉત્સર્જિત થાય. આના બદલે જો અહીંયા આગળ પેલા પ્રોટોન છૂટો પડે પણ એ દળનું ઊર્જામાં રૂપાંતરણ કરે અને એ ઉત્સર્જિત થઈ જાય ધન વિદ્યુતભાર સાથે, તે પોઝિટ્રોન થાય. એટલે આ રીતે અહીંયા એ પોઝિટ્રોન જો ઉત્સર્જિત થાય તો પરમાણુ ક્રમાંકમાં એક એકમ ઘટાડો થાય, કારણ કે તો એ તત્વના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોન બહાર ઉત્સર્જિત થઈ ગયો કહેવાય અને તો પરમાણુ ક્રમાંક ઘટી જાય. એટલે હવે અહીંયા શું કહી શકાય કે સૌથી પહેલી વાર કે જો
ન્યુક્લિયસમાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય તો મુક્ત થતો ઋણ વિદ્યુતભાર એ બીટા માઇનસ રૂપે ઉત્સર્જિત થાય. તેથી ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા વધે. એટલે કે જનિત તત્વનો પરમાણુ ક્રમાંક 1 એકમ વધે. સામે પરમાણુ દળાંક બદલાતો નથી, કારણ કે બીટા નેગેટિવ એટલે એનું દળ આપણે કેટલું લઈએ છીએ? 0. એટલે હવે નિયમ શું કહી શકાય કે જનક તત્વના ન્યુક્લિયસમાંથી બીટા માઇનસ ઉત્સર્જિત થાય તો જનિત તત્વનો પરમાણુ ક્રમાંક 1 એકમ વધે છે. પણ તેનો પરમાણુ દળાંક એ બદલાતો નથી. જેમ કે આપણે કહી શકીએ કે થોરિયમ એમાંથી બીટા નેગેટિવ ઉત્સર્જિત થાય તો તત્વનો પરમાણુ ક્રમાંક 91 એટલે પ્રોટો એક્ટિનિયમ બને. એટલે આ બીટા નેગેટિવ નો નિયમ થાય. આના બદલે જો જનક તત્વના ન્યુક્લિયસમાંથી બીટા પોઝિટિવ ઉત્સર્જિત થાય તો જનિત તત્વ નો પરમાણુ ક્રમાંક 1 એકમ ઘટે. પણ પરમાણુ દળાંક બદલાતું નથી. આ બીટા ઉત્સર્જનના નિયમો થાય. હવે ત્રીજું જે વિકિરણ ઉત્સર્જિત થાય છે ગેમા વિકિરણ. ચલો એ નિયમમાં શું થાય કે અહીંયા ગેમા વિકિરણ એ તો વિદ્યુત ચુંબકીય તરંગ છે, એ કોઈ દ્રવ્ય કણ નથી. પરિણામે નથી તો એની પાસે કોઈ પ્રકારનો વિદ્યુતભાર કે નથી દળ. એટલે હવે જ્યારે ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય ત્યારે એ જનક તત્વમાંથી જનિત તત્વ બદલાતું નથી. એટલે કે ન્યુક્લિયસના કે તત્વના પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંકમાં ફેરફાર થતો નથી. પણ અહીં ઘટના શું બને કે આલ્ફા કે બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે ન્યુક્લિયસ છે કંઈક અસ્થાયી બને અને અસ્થાયી ન્યુક્લિયસ કંઈક વધારાની ઊર્જાનું ગેમા વિકિરણ રૂપે ઉત્સર્જન કરે અને પોતે સ્થિરતા પ્રાપ્ત કરે.
પણ એ ઉત્સર્જન જરૂરી નથી કે એ એક જ સરખી ઉર્જાના કે એક જ સરખી તીવ્ર આવૃત્તિના વિકિરણ ઉત્સર્જન કરે. એ ક્યાંક બે તબક્કે પણ ઉત્સર્જન થાય અથવા એક જ તબક્કે પણ થઈ શકે. એટલે એ આ રીતે અહીંયા આગળ વિકિરણ ઉત્સર્જન થાય ત્યારે પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંક બદલાતા નથી. તો સૌથી પહેલી વાત કે આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થાય ત્યારે તત્વનું ન્યુક્લિયસ અસ્થાયી બને છે. પરિણામે તે વધારાની ઉર્જા ગેમા વિકિરણના સ્વરૂપમાં એક કે બે તબક્કે ઉત્સર્જિત કરીને સ્થિરતા પ્રાપ્ત કરે છે. આ માત્ર ઉર્જા છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. પરિણામે પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંક બદલાતું નથી. એટલે કે ગેમા વિકિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોવાથી તેનું ઉત્સર્જન થાય ત્યારે તત્વના પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંક બદલાતા નથી. માત્ર ન્યુક્લિયસ અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. આ રીતે આલ્ફા, બીટા અને ગેમા વિકિરણના ઉત્સર્જનની આપણે વાત કરી શકીએ. તો આજના આપણા લેક્ચરમાં આપણે આ ન્યુક્લિયસમાંથી આલ્ફા, બીટા અને ગેમા વિકિરણના ઉત્સર્જનો થાય ત્યારે કયા પ્રકારના ફેરફારો થાય એના વિશે વાત કરી. આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે ન્યુક્લિયસ સાથે સંકળાયેલી ઉર્જા એટલે કે ન્યુક્લિયર ઉર્જા એ કોને કહેવાય અને કઈ પ્રકારે આપણને ઉર્જા પ્રાપ્ત થઈ શકે અને કયા પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય. સાથે સાથે બે અગત્યની ન્યુક્લિયર પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સમલયન એ આપણે હવે પછીના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.